ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? તો તમે સુખી થવું કે દુઃખી થવું એ તમારા હાથમાં છે. કારણ કે ભગવાન આપણા હાથે, ભગવાન આપણને ખાલી માણાનો અવતાર આપે છે, પછી આપણને એ માર્ગ ચીંધી દે છે. તો કયા માર્ગે હાલવું ને એ આપણા હાથની વાત છે. એ કાંઈ ઠેઠ આપણે મંજિલ સુધી મેકવા ન આવે. આપણે એને ખબર પડવી જોઈએ કયા રસ્તે હાલશું તો આપણે મંજિલ મળશે એમ. તો કામ કયું કરવું, કયા કામ કરવાથી સફળતા મળશે એ આપણને જ ખબર હોવી જોઈએ. સારું કામ કરવું, નબળું કામ કરવું, એ બધી આપણને ખબર પડે જ છે. કયું કામ કરવું એ આપણી ઉપર છે. કારણ કે સુખ દુઃખ બધું તમારા ભગવાને તમને કર્મ ઉપર છોડી દીધું છે. તમે કરો ને તમે ભરો. સારું કાર્ય કરશો તો સારું મળશે ફળ, અને નબળું કામ કરશો તો નબળું ફળ મળશે. પણ જ્યારે નબળું ફળ મળે ને ત્યારે આપણે એમ થાય કે અમે દુઃખી સેવી એમ. બાકી સુખ દુઃખ તો આપણા કર્મોને આધીન જ છે. તમે કોકની માથે દોષના પોટલા ઠલાવતા હોય કે મને ઓલાએ દુઃખ દીધું ને ઓલીએ દુઃખી દીધું, એ બધી વાતો ખોટી પડે. જેવું આપણું કર્મ હોય એવું ફળ મળે. અને આ વરસાદ જ્યાં આમ ઉપર લટકી રહ્યો છે પણ વરતો નથી ને ખાલી એટલું જ કેવું છે કે વરી જા બાપ, તું વરીશ ને જે રોડ ઉપર ખાડા પડશે ને એ ભરાઈ જશે, પણ જો નહીં ભરાય ને તો આ પેટના ખાડા કેમ ભરાશે? જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.